શહેરના ફતેગંજ બ્રિજથી સેફ્રોન ટાવર તરફ જવાના રોડ પર એક ફરીવાર ભૂવો પડ્યો છે. અગાઉ પણ આ જ સ્થળે ભૂવો પડ્યો હતો, તેમ છતાં ગુણવત્તાયુક્ત સમારકામ કામગીરી ન થતા આજે ફરીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સામાજિક કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. સામાજિક કાર્યકરોએ ભૂવા પાસે પૂજા કરીને મહાનગરપાલિકા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે અગાઉની મરમ્મત માત્ર દેખાવા પૂરતી હતી, જેના કારણે ફરી રોડ ધસી પડ્યો અને લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. વિરોધ દરમિયાન જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે શહેરમાં ચાલી રહેલા રોડના કામોની ગુણવત્તાની સ્વતંત્ર તપાસ કરાવવાની પણ માંગ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કાયમી સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. તેથી તંત્ર તાત્કાલિક અસરથી યોગ્ય અને ટકાઉ કામગીરી કરે તેવી માંગ કરી છે. અગરબત્તી કરીને ભુવાનું પૂજન કર્યું છે. વડોદરા કોર્પોરેશન જે વાહવાઈ કરી રહ્યા છે એના માટેનો આ ભ્રષ્ટાચારનો ભુવો છે. નીચેના અધિકારીઓ જે બી હોય એ લોકોનો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે. આ જોઈ શકો છો, મુખ્ય માર્ગ પર ફતેગંજથી સેફ્રોન ટાવર અને હિલ મેમોરિયલ સ્કૂલ પાસેથી MS યુનિવર્સિટીની કેમ્પસની બાજુમાં જતા આવતા કોઈ બી અંદર ખાબકશે તો એની જિમ્મેદારી કોણ લેશે? જો કરોડો રૂપિયાનું જે આ લોકો પૈસા લે છે, વેરો ભરે છે, તો પ્રજાને કોઈ જાનહાની થશે તેની જિમ્મેદારી કોણ? મ્યુનિસિપલ કમિશનરે તો આદેશ કરેલા છે કે જે કોઈ બી અધિકારીઓ હશે એને છોડવામાં આવે નહીં. તો આ અધિકારીઓ કમ સુઈ ગયા છે, કમ દેખાતું નથી? ઇનકેસ ચલો અડધી રાતે કોઈ વરસાદ પડ્યો તો કોઈ ખાપકશે તો એની જિમ્મેદારી કોણ લેશે? તમને લાગતું નથી કે આ જે ખાડા થતા હોય છે કે પછી ડ્રેનેજ લાઈન કે પાણી લાઈન નખાય પણ તેની યોગ્ય રીતે કામ કોન્ટ્રાક્ટરની ભૂલ છે, બેદરકારી છે. આપણે વચ્ચે બી મેં નિઝામપુરાની અમારી મુખ્ય લાઈનની પાણીની લાઈન તોડી કાઢી હતી, એ બી કોન્ટ્રાક્ટરની ભૂલ છે. જે અંડરગ્રાઉન્ડ પેલી ઇલેક્ટ્રિક જે વાયરો કરે છે એની બી મિસ્ટેક છે. કોન્ટ્રાક્ટરોની ભૂલ છે. પદાધિકારીઓ તો કામ આપી દે છે, મોટા મોટા રૂપિયા લઈ લે છે, પણ કોન્ટ્રાક્ટરો લાઈવમાં કામ કરતા નથી. અહીંથી સ્થળ વિઝિટ બી નહીં કરતા. BMC એવું કહે છે કે નવા ડ્રેસ આપીશું, તો કમ એ લોકોને દેખાતું નહીં કે નવા ડ્રેસ કમિશનર સાહેબ આટલું બધું સ્માર્ટ સિટીને ઉર્જિત કરી રહ્યા છે. તો નીચેના જે બી હોય કોન્ટ્રાક્ટરો એ લોકોનું ધ્યાન દોરવાનું મારું એક તક છે. આવા કોન્ટ્રાક્ટરોને બેદખલ કરાવવા કરે છે, શું કેવું તમારું? બ્લેક લિસ્ટ કરવા જોઈએ. આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ અને મસ્ત મોટો દંડ ફટકારવો જોઈએ. શું નામ તમારું? સંદીપ રાજપૂત, સામાજિક કાર્યકર્તા.